ફ્લાવર બટાકાનું શાક. પ્રમોદ, પ્રમોદ, જી તને કેટલી વાર કહ્યું છે કે અમને ફ્લાવર બટાકાનું શાક નથી ભાવતું? તમારા માટે પાલક પનીરનું શાક બનાવ્યું છે, એ જ લેવા ગયો હતો. આટલી બધી વાર ખબર નથી અમે જમવા આવી ગયા છીએ? હા, ગરમ કરતો હતો. પીરસ. આટલું મોડું બનાવવાનું હોય? તને ખબર છે ને અમને તીખું ભાવે છે. બેબી માસીએ કહ્યું હતું કે શાક બહુ તીખું ના બનાવતો. કાન ખોલીને સાંભળી લે, અમે પણ આ ઘરમાં રહીએ છીએ. પ્રમોદ, જમવાનું રેડી છે કે? હા બેબી માસી, રેડી છે. નામ लिया શેતા. નામ लिया और बेबी मासी हाजिर. અરે, તમે જમવાનું શરૂઆત પણ કરી દીધી. મોટી બેન દશરથભાઈ સાથે બહાર ગયા છે, પણ કેસર તો ઘરમાં જ છે ને, એ ક્યાં છે? અમને શું ખબર? અમે એમના સેક્રેટરી છીએ. હા, પ્રમોદ, થોડું ગરમ પાણી પીવા માટે આપશે ને? જી. વેદિકા, પોતિકાઓની ખબર રાખવા માટે સેક્રેટરી બનવાની જરૂર નથી. માત્ર લાગણીના બે શબ્દ કહીએ ને કે દિરાણી તમે જમવા આવશો તો પણ બહુ છે. અને આ અમે બોલવા કરતા આપણે બોલવાનું રાખો. યાદ રાખજો, અમે કરનાર શિવ ભક્ત રાવણની પણ લંકા બળી ગઈ હતી. તમે તો માત્ર સામાન્ય માણસ છો. કેસર, એ કેસર. હા, આવી. હા બેબી માસી, ક્યાં હતી તું? હું રૂમમાં સાફ સફાઈ કરતી હતી. બોલો ને, શું કામ છે? અરે, જમવાનો સમય થઈ ગયો છે, ચાલ જમી લે, કામ પછી કરજે. ના, મારે નથી જમવું. હે ભગવાન, પાછું શું થયું? તને દર 2 દિવસે શાનું ભૂત ભરાય છે? હા, કે તું જમવાની ના પાડે છે? એ તો સવારે થોડો નાસ્તો વધારે ખવાઈ ગયો હતો ને, એટલે હમણાં ભૂખ નથી. હા હો, તારા બધા જ બહાના અહીંયા મગજમાં છપાઈ ગયા છે. બેબી માસી કહેશે તો તું થોડી માનીશ, તને તો તારો હીરો કહેશે તો તું માનીશ. તારા હીરોનો ફોન છે? લે, 100 વર્ષ જીવવાનો છે. હવે મારું મોઢું શું જોઈ રહી છે? વાત કર. હેલો. હા, બોલો. સર, તારી યાદ આવી ગઈ? બહુ જલ્દી યાદ આવી. આજે તો ઘડિયાળ જાતે શોધી લીધી હતી ને, એમાં જુઓ જરા કેટલા કલાક પછી યાદ આવી. સર, યાદ તો ક્યારની આવતી હતી, પણ એની ઉપર ગુસ્સાનો કાબુ હતો. સર, આઈ એમ સોરી. મેં કારણ વગર તારી પર ગુસ્સો કર્યો. રિયલી સોરી. ફોજદાર, તમે સોરી ના કહેશો. એમ પણ આપણે નક્કી કર્યું છે ને કે આપણા સંબંધમાં નો સોરી નો થેન્ક યુ. પણ સાચું કહું ફોજદાર, મને હમણાંથી તમારું કંઈ સમજાતું જ નથી. તમે આમ અચાનક ગમે ત્યારે ગુસ્સે થઈ જાઓ છો અને પછી અચાનક શાંત પણ થઈ જાઓ છો. સામેવાળાને કેટલું ટેન્શન થતું હશે, એનો વિચાર કર્યો છે? આઈ નો કે સર, હમણાંથી મારું વર્તન જરાક વધારે જ વિચિત્ર થઈ ગયું છે ને. હાસ તો ઠીક છે, તો પછી આપણે તાત્કાલિક ધોરણે એક મીટિંગ બોલાવીએ, જેમાં તું અને હું હાજર રહીશું. તું એક કામ કર, તું ટિફિન લઈને અહીં આવી જા, આપણે આરામથી બેસીને વાતો કરીએ ને કંઈક સોલ્યુશન કાઢીએ. સ્માર્ટ બોય. હા, પણ હું નથી આવવાની. તમે મને નકામું ટેન્શન આપો છો ને, એટલે તમારી સજા. એમ તો કઈ વાંધો નહીં, તો હું આજે હવે એમ ના કહેતા કે તમે જમશો નહીં. પ્લીઝ તમે જમી લેજો ને. ના, આ વખતે તમને ફરિયાદનો મોકો નહીં મળે. ડોન્ટ વરી, હું જમી લઈશ. ગુડ બોય. અને જો નહીં જમો ને તો સીધો મને જોશીભાઈનો ફોન આવી જશે અને પછી તમે ઘરે આવો. જો અંગૂઠા ના પકડાય ને તો મારું નામ પણ કેસર નહીં. તું તો સિરિયસ થઈ ગઈ? હાસ તો. અને એક વાત ધ્યાનમાં રાખજો, हमारे जासूस चारों ओर फैले हुए हैं. अच्छा, સાંભળો ને, તમે રાત્રે જલ્દી આવજો ને. હું તમારા માટે પ્રમોદભાઈને કહીને તમારું ફેવરિટ ઢોકળીનું તીખું તમતમતું શાક બનાવડાવીશ. તીખું તમતમતું? તો પછી સ્વીટ ડીશ પણ ખાવી પડશે.
મળશે ને? જો તો તમે જાઓ અહીંથી. સર આઈ લવ યુ. અરે હું શું લવ યુ બોલ. મીઠું. મીઠું શું યાર? મીઠું બહુ સૂકું સૂકું લાગે ને. આઈ લવ યુ તો આખું બોલ ને. અરે જરા સમજો ને તમે. તું સમજુ. એટલે મીઠુંમાં છે કહેવાનું છે આવી ગયું એમ સમજો. કેસર, તારા ફોજદારને જે સાંભળવું છે એ કહી દે. જો બેબી માસીને ખબર પડી ગઈ. જો તમે જાઓ અહીંથી. અરે કેસર હાલ. બેબી માસી હું શું કહું છું કે હું જમી જ લઉં છું. એમ? હા તમે આટલો બધો ફોર્સ કરો છો તો તમને કેવી રીતે ના પડાય? અને એમ પણ મને બહુ ભૂખ લાગી છે અને આ શાક તો મારું ફેવરેટ છે. પ્રમોદભાઈ જી આજે રાત્રે છે ને ઢોકળીનું શાક બનાવજો. તમારા નાના શેઠને ભાવે ને એવું એકદમ તીખું તમતમતું. સારું, બનાવી દઈશ. ઓહો, હીરોએ હિરોઈન સાથે મીઠી મીઠી વાતો કરી અને હિરોઈન માની પણ ગઈ, જમવા તૈયાર પણ થઈ ગઈ અને પોતાના હીરો માટે સાંજના શું બનાવવાનું છે એનો ઓર્ડર પણ આપી દીધો. હા કેસર, અમારા હીરોએ એવું તો શું જાદુ કર્યો છે હા કે તું માની પણ ગઈ? અત્યાર સુધી તો આ મોઢું ફૂલાવીને ફરતી હતી અને હવે શર્માથી હરખાથી ફરે છે. હા એવું કાંઈ નથી બેબી માસી, મને સાચે જ બહુ ભૂખ લાગી એટલે. કેસર, તે જેટલી પતંગો નહીં ચગાવી હોય ને એટલી મેં ઉત્તરાયણ જોઈ છે. હા ચાલ જમવા બેસી જા. પ્રમોદભાઈ મને જમવાનું પીરસી દો ને. ના હા પ્રમોદ, તારે જમવાનું નથી પીરસવાનું. અમારા નાના વહુને જમવાનું હું પીરસીશ. તું જા કૂદતો કૂદતો કિચનમાં. આવ બેસ. સરસ, મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એને ઠંડુ કરવા મૂકી દો. હવે હવે છે ને કઢાઈ કાઢો અને એને ગરમ કરવા મૂકી દો. કઢાઈમાં છે ને થોડું તેલ નાખી દો એટલે એ ગરમ થઈ જાય. તેને એક તપેલીમાં છાશ લઈ લો, થોડું પાણી નાખીને વ્યવસ્થિત મિક્સ કરજો. હા અને હા, મીઠું અને મરચું નાખો, લાલ મરચું નાખજો. આ મને આવડે છે. જુઓ, આ મરચું લીધું, મીઠું નાખ્યું અને બરાબર મિક્સ કરવાનું. બરાબર ને? વાહ પ્રમોદભાઈ, તમને તો આવડે છે ને. હા, ક્યારેક બેબી માસી ઢોકળીનું શાક બનાવે તો હું જોતો હોઉં છું. હવે શું કરું નાના શેઠાણી? હવે છે ને આ જો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં રાઈ નાખી દઈએ. અરે આટલી બધી નહીં, લાવ હું નાખું છું. ના, તમે રહેવા દો. અરે હું ફટાફટ વઘાર કરી દઈશ. પણ કોઈ આવી જશે. કોઈ નહીં આવે. ગઈ વખતે અમારા બાને ખબર પડી ગઈ હતી તો પ્રોબ્લેમ થઈ ગયો હતો. સાસુમાને કાંઈ ખબર નહીં પડે. સાસુમા ક્યારે કિચનમાં આવે છે? નહીં ને. અને જો એ કિચનમાં આવી ગયા ને તો આ બધું બાજુમાં મૂકીને સાઈડમાં જતી રહીશ. આપણે કોઈ કાંઈ બોલવાનું જ નહીં એટલે અમને કાંઈ ખબર ના પડે. હા લાવ. ત્યાં સુધી છે ને આ ઢોકળી ઠંડી થઈ ગઈ ને તો તમે એના ટુકડા કરી દો. જી. ચોરસમાં કાપજો. હો જો મેં રાઈ નાખી અને હવે થોડી હળદર પણ નાખું છું. પેલી છાશ આપો ને. જી. હા, હવે આપણે આનો વઘાર કરીશું અને પછી આને બરાબર મિક્સ કરી દેવાનું. પેલી ઢોકળી થઈ ગઈ છે? હા. લાવો ને, આમાં નાખી દો. હવે આને બરાબર મિક્સ કરી દઈશું. 8-10 મિનિટ સુધી આને થવા દઈએ. જો આપણી ઢોકળી તૈયાર છે. નાના શેઠાણી, સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે. હે ને? કેસર વહુ, સાસુમા મરી ગયા. તમે જટ આમ આવો. હા. કેસર વહુ, તમે કિચનમાં શું કરી રહ્યા છો? પ્રમોદભાઈ પેલો પાણીનો ગ્લાસ આપો ને. હું તો પાણી પીવા આવી છું સાસુમા.
આ મોટી બેનનો અવાજ કાઢીને હું જ બોલી રહી હતી. એ છોકરી કેવી ઉલ્લુ બનાવી હા. શું બેબી માસી તમે હમણાં હાર્ટ એટેક આવી ગયો હતો મને તો. તું તારા હીરો માટે ઢોકળીનું શાક બનાવી રહી છે ને એ હું બહારથી જોતી હતી. આહાહા કેસર બહુ સરસ સુગંધ આવી રહી છે. મને તો ભૂખ લાગી ગઈ. ચાલો જમી લઈએ. તારો હીરો પણ આવી ગયો છે. બેબી માસી તમે કોઈને કહેતા નહીં ને કે આ શાક મેં બનાવ્યું છે. ના ના હોય કઈ બધાને કહી દઈશ. બેબી માસી એ ડફોડ આ બેલ મુझे માર એવું કઈ કરતું હશે હા. તો પછી આ આપણું ટોપ સિક્રેટ. એ પ્રમોદ તું પણ કોઈને કહેતો નહીં હા. નહીં તો ચાલો જમવાની તૈયારી કરો તમે. બેબી માસી ટેન ટેન. બેબી રેડી છે બધું? અરે ગાંડી તું શું કામ લાવી? પ્રમોદ લઈ લે તેના હાથમાંથી. આજો મોટી બેન પણ આવી ગયા. પ્રમોદ જમવાનું પીરસવા લાગ. સાસુમાં ઢોકળીનું શાક બનાવ્યું છે તમને ભાવે ને? પ્રમોદે હા પ્રમોદે ઢોકળીનું શાક બનાવ્યું છે. આ તું તો જાણ એવી રીતે કહી રહી છે કે તે બનાવ્યું હોય. બેબી જરા ધીમે ધીમે. હા પ્રમોદ કેસર તમને કેટલી વાર કહેવાનું કે મોટી બેન સામે બેઠા હોય ત્યારે મોટે મોટેથી નહીં બોલવાનું. એમને નથી ગમતું. પ્રમોદ સુગંધ તો સરસ આવે છે ને? અરે જમવાનું બનાવવામાં તો આનો જવાબ નથી. આની પ્રમોદની રસોઈ બનાવવાનો જવાબ જ નથી. પ્રમોદ જમવાનું પીરસવા લાગ. આ થાળી કોના માટે પીરસી રહ્યા છો? સોરી મારે જરાક મોડું થઈ ગયું. હા ઢોકળીનું શાક વાહ તમારું પણ ફેવરિટ અને મારું પણ ફેવરિટ. આજે તો મજા પડી જશે. પ્રમોદ અમારું જમવાનું અમારી રૂમમાં મોકલાવી દેજો. અમે ત્યાં જમી લઈશું. અમને અહીંયા ગરમી વધારે લાગે છે. બા એક મિનિટ. બા સવારે આપણી વચ્ચે જે કાંઈ થયું એટલે તમે અહીંથી જઈ રહ્યા છો ને? બાય બેગ ઓફ યુ પ્લીઝ આવું ના કરો ને. પણ ગમે એટલો ગુસ્સો હોય પણ છેવટે લાગણી પહેલાં ને. હા બા આપણી વચ્ચે મતભેદ થયો છે, મનભેદ થોડી થયો છે. અને મતભેદ પણ કંઈ એટલો બધો નથી કે આપણે એક ટેબલ પર બેસીને જમી ના શકીએ. સારા શબ્દો છે. મતભેદ, મનભેદ. વિચારોથી વેગળા એટલે મતભેદ અને ભાવનો અભાવ એટલે મનભેદ. બરાબર ને? મતભેદ મનભેદમાં ના બદલાય એટલા માટે હું તમને ચેતવણી આપી રહી છું કે શું કરવું શું ના કરવું એ અમને નહીં શીખવાડતા. બાપ પ્લીઝ. અમે તમને પહેલા પણ કહ્યું હર્ષવર્ધન અને ફરી પણ કહી રહ્યા છીએ કે અમને અહીંયા ગરમી લાગે છે એટલે અમે અમારા રૂમમાં જમી લઈશું. બા તમે પણ જાણો છો કે આ હવે જો તમને અમારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો એ તમારો પ્રોબ્લેમ છે હર્ષવર્ધન. અમને ખબર છે કે અમારી ઘણી બધી વાત ઉપર તમને વિશ્વાસ નથી રહ્યો. ટાઈમ પ્લીઝ. તમારા બંને વચ્ચે સવારે કંઈ થયું છે? ના તો હું એટલે પૂછી રહી છું કે તમે બંને શું વાત કરી રહ્યા છો મને કંઈ સમજાઈ નથી રહ્યું. બેબી
તમે જમી લો એટલે અમારી રૂમમાં આવી જજો. અમારે તમારી સાથે થોડીક વાત કરવી છે. તમને પણ બધી વાતની જાણ થવી જોઈએ એ જરૂરી છે. આવી ગયા તમે? બરાબર જમ્યા ને? કે પછી મોટી બેન શું કહેશે એની ચિંતામાં જમવાનું અડધું મૂકીને આવી ગયા તમે? ના, વ્યવસ્થિત જમીને આવીશું. તમે સરખી રીતે જમ્યા ને? ના, તો એટલે પૂછી રહી છું કે તમારે હર્ષવર્ધન સાથે બોલાચાલી થઈ હતી તો કદાચ ગુસ્સામાં આવીને તમે ઉપવાસ રાખી લીધો હોય. ના, અમે જમ્યા. કારણ કે અમે નથી જમતા તો હર્ષવર્ધન પણ નથી જમતા. અને એ ના જમે ને તો અમારાથી સહન નથી થતું, એટલે અમે પણ જમી લીધું. છોકરા માટે આટલી લાગણી છે તો પછી શું કામ એની સાથે વાદ વિવાદ કરો છો? બેસો. એમાં એવું છે ને બેબી કે મોટી બેન, તમે કંઈ કહો પહેલા હું તમને કહી દઉં કે મને હર્ષવર્ધને બધી જ વાત કરી દીધી છે. એમ? સરસ. એટલે અમારા શબ્દો અને સમયનો વધારે વ્યય નહીં થાય. મોટી બેન, આપણે કુંડળીને શા માટે આટલું બધું મહત્વ આપી રહ્યા છીએ? કેસરનો જન્મ અમાસના દિવસે થયો, એનાથી શું ફરક પડવાનો છે? બેબી, આ તમે બોલી રહ્યા છો? તમને તો જ્યોતિષનો સારો એવો અભ્યાસ છે. હા, પણ કુંડળી કરતાં મેં માણસોનો અભ્યાસ વધારે કર્યો છે. દૂરના ગ્રહ કરતાં નજીકના લોકોને હું વધારે સારી રીતે ઓળખું છું. એટલે તમને એવું લાગી રહ્યું છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને અમે એમાં કાંકરી ચાળો કરી રહ્યા છીએ. જો બેબી, કુંડળીમાં દોષ હોય તો દુનિયાના ઘણા લોકો એ દોષના નિવારણ માટે વિધિ કે પૂજા કરાવતા જ હોય છે. દુનિયાથી અમે કંઈ અલગ નથી કરી રહ્યા. એ છોકરી આ ઘરમાં અપશુકન લઈને... એક મિનિટ મોટી બેન, તમારી બધી જ વાત મને માન્ય છે, પણ કેસર બહુ અપશુકનિયાળ છે આ વાત માનવા હું તૈયાર નથી. એમના આવ્યા પછી બધું જ વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે. આ શુભ શુકન જ કહેવાય ને? તમને ખબર છે આપણા ઘરમાં છેલ્લા શુભ શુકન ક્યારે થયા હતા? તમારો નાનો દીકરો અર્જુન જન્મ્યો ને ત્યારે. બેબી, અર્જુનસિંહના જન્મને જો તમે શુભ માનતા હોય ને તો તમારી સાથે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. અર્જુનસિંહનો જન્મ અને નાના વહુની પધરામણી એ બંને વાતોને જો એક જ ત્રાજવે તોડીએ ને તો આવા શુભ શુકન ના થાય ને એ જ અમારે માટે સારું છે. મોટી બેન, આ શું કહી રહ્યા છો તમે? બેબી, એક વાત ધ્યાનમાં રાખવી તમારે જરૂરી છે. આ ઘરમાં રહેતા તમારા ગમતા લોકોની વકીલાત કરવા કરતા બીજા ઘણા બધા અગત્યના કામ હોય છે, એમાં ધ્યાન આપો. તમારી એનર્જી ત્યાં વાપરો તો અમને ગમશે. તમે જઈ શકો છો. ઠીક છે, જય સોમનાથ.